થરાદ ખાતે આઝાદ પત્રકાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પત્રકાર કંઈ કહેતા ડરવું ન જોઈએ। પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તેમને ખરેખર સલામ છે। થરાદ નાયબ પોલીસ અધિક્ષક। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ SM વારોતરિયાના અધ્યક્ષસ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાના અગ્રણી, ડોક્ટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલે સંબોધન કરતા પત્રકારોનો કામ વિશેષ માહિતી હતી કે કોરોનાની મહામારી ચાલી, ચિકનગુનિયા હોય, ફ્લૂ હોય, અનેક રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે તમારા દ્વારા જાગૃતિ હોય છે। અને હું કાયમના માટે કહું છું કે સરકારી યોજનાઓનો લાભ લઈ કે જે તે સરકાર કરે છે અને જે કરવા જેવું છે કે પ્રજામાં અવેરનેસ લાવવાનું કામ પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે અને તમારું પેપર વાંચીને પણ ખબર પડે કે મારે આવું કંઈ કરવા જેવું છે તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે છે તે કામ પત્રકાર મિત્રો, હું આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન પત્રકાર પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમને બિરદાવી ખૂબ આગળ વધો તેમજ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી હતી। અને તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ડૉક્ટર કહે છે કે છાતીમાં દુખે છે પણ ડરવું ન જોઈએ, ત્યારે પત્રકાર કંઈ કહેતા ડરવું ના જોઈએ। ક્યારેક મારા પત્રકાર મિત્રો કહે છે કે સાચું લખવું છે પણ કોઈનો ડર છે, ત્યારે સાચું કહેતા ક્યારેય કોઈનો ડર હોઈ શકે નહીં। ગમે તેવો ચમરબંધી હોય પરંતુ સાચું બોલતા ડરવું ન જોઈએ। વધુમાં જણાવતા કહ્યું હતું કે ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કર્યા, ત્યારે જે આઝાદનો જે વટ છે તે વટ આપણે તે દિશામાં મિત્રો આગળ વધીએ તેમ જણાવ્યું હતું। અને વધુમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષકે સંબોધનમાં જણાવ્યું હતું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશન ગ્રુપ ખરેખર આઝાદ છે અને દર એક અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની મીટિંગ થતી હોય છે। કોઈકને કોઈ પ્રશ્ન હોય તો આવો અને કે સાહેબ આમાં શું કરશું, પણ ખૂબ પોઝિટિવ લોકો છે। મેં મારી 22 વર્ષની સર્વિસમાં અમારે પત્રકારો સાથે વધારે બેઠક હોય છે પણ આટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી। પોઝિટિવ કઈ રીતે છે કે તે લોકો સાચું છાપે છે, કંઈ ખોટું છાપતા નથી। જે લોકો કહેતા હોય કે આ ખોટું છે, જે જરાય ખોટું નથી। પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છું કે પત્રકારો જે છાપે છે જે બિલકુલ સાચું જ છે અને સમાજને ખરેખર સાચી દિશા બતાવવાનું કામ કરે છે। વધુમાં જણાવતા કહ્યું હતું, અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી તેના પહેલા આ તમામ પત્રકારોને ખબર પડે છે અને પોલીસને જાણ કરે છે। આ વિસ્તારમાં ખૂબ જ જાગૃતિનો અભાવ છે તે વાત સાચી છે, પણ જે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તેમને ખરેખર સલામ છે। અને આજના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગગીરી બાપુ, થાવરમઢ ધાનેરા સંત શ્રી રામલખનદાસજી બાપુ તથા ચારડા સંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા તથા મહંત શ્રી ધેવરદાસજી મહારાજ ભુરિયા તથા સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપીમઠ ધાનેરા તથા થરાદ ધારાસભ્ય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી કુ કાજલબેન આંબલિયા તથા અગ્રણી ડીડી રાજપૂત તથા થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત તથા અતિથિ ગુલાબગીરી શાંતિગીરી બુઢનપુર તથા વિક્રમસિંહ દેવસિંહ રાજપૂત તથા રાઠોડ રવજીભાઈ પી સહિત ડોક્ટર એસોસિએશન સહિત વેપારી એસોસિએશન હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।